મોટી 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 જો વિચારોમાં લોહી કાઢ્યું ને, પણ જેવી રીતે તું ધસી આવીને હું ડરી જ ગઈ. તો શું કરું? મને ડર એટલો લાગે છે કે મારું હૃદય બંધ પડી જશે. બસ છેલ્લી વાર રામસાગર સાથે એકાકાર થાવ. છેલ્લી શું થયું મંગુબેન? શું કહું ભાઈ, રોજ 3 દેગડા ઉચકીને જઉં છું, પણ આજે આ તો એક દેગડો પણ નથી ઉચકાતો. આમ તો તમને જરૂર નથી, પણ ચોખ્ખું ઘી અને દૂધ પીતા જાઓ થોડાક દિવસ, 3 નહીં 4 દેગડા ઉચકતા થઈ જશો. હા ખબર છે, પણ કેવું કહેવાય નહીં, કાલ સુધી તો આ કુવામાં 4 દેગડા જેટલું પણ પાણી નહોતું આવતું, અને આજે કુવો તો જુઓ. હા મારી ઘરવાળીએ પણ કીધું કે કુવામાં પહેલા કરતા વધારે પાણી ભરાઈ ગયું છે. તો પછી પેલો પાપીઓ આ ગામમાંથી ગયો ને, એટલે હંધીએ આફત આપોઆપ દૂર ભાગી ગઈ છે. હા તો તમે એકદમ સાચી વાત કરી મંગુબેન. પેલો પાખંડી બાપજી જ્યારથી ભાગી ગયો ને, એ જ રાત્રે વરસાદ પડ્યો તો આ ગામડામાં, એટલે ખેતી લાયક તો નહોતો, પણ મરતા ઝાડને છોડ બચી જાય અને ઢોર ઢાકરોને ખાવા માટે કંઈક તો ઉગી જ નીકળે. હા મારા ઘરના વાડામાં પણ મેં શાકભાજી વાવેલી હતી, તે કેટલાય ડીઠા સુકાઈ ગઈ હતી, અને આજે અચાનક રીંગણાના છોડ પર 2 ફૂલ દેખાયા છે. હવે જોજો, આપણા બધા જ દુઃખ દૂર થઈ જશે. આપણે કેટલા ભાગ્યશાળી છે કે આપણને કહળ બાપુ અને ગંગાબા જેવા પુણ્યશાળી વ્યક્તિઓ મળ્યા છે. એમના પુણ્યના કારણે જ આપણે કેટલી આફતોથી બચી ગયા છે. હા, આ વાત તો તમે સાચી કીધી. પેલા અકરની આધિરાજના લીધે આપણે કેટલું બધું ભૂંડું બોલેલા ગંગાબાને, તોય એમણે આપણને પેલા ભૂત જેવા બાપજીથી બચાવ્યા છે. હા, હવે કહળ બાપુએ રાજકારભાર સંભાળી લીધો છે, તો આ ગામડામાં રામ રાજ્ય આવતા વાર નહીં લાગે. હાસ તો વળી, કહળ બાપુનો ન્યાય અને ગંગાબાના ભક્તિના આધારે આપણે તરી જશું. હા, ગંગાબા જ્યારે એમના હાથમાં રામસાગર લઈને ભજન ગાય ને, તો બધા રોગ દોગ તાવ તરિયા આફતો જોજનો દૂર ભાગી જાય છે. હા, એ વાત તો સાચી. ભાઈ, હું શું કહું છું, મને આ દેગડો ઉચકી આપો ને, તમારી મહેરબાની. અરે, આપણા લોકોને મદદ કરવામાં મહેરબાની છે ની. હા, ધન્યવાદ. લોકો મને ચોર કહેતા હતા ને, પણ હું તમને કહેતો હતો કે હું ચોર નથી. આ બધી બાપજીની ચાલાકી હતી તાર કાઢીને. આ જગલા ઉભો રે તું. શું કરે છે? હાલ તું કોરાને છુપાતો ફરે છે ભાઈ? આ તારા બાપજી તો ભાગી ગયા ને, છુપાઈ છે કેમ? આ ગામ લોકો મને મારે નહીં ને એટલા માટે. આ લોકોના જે તે પાક બગાડ્યા છે, તો લોકો મારશે જ ને, શિક્ષા કરશે જ ને. એ બધું છોડ, રાજભાગ ક્યારે આપવો છે? આ ચોપડામાં છે ને બધા લોકોના નામ નોંધાયેલા છે, એ બધાએ યથા યોગ્ય બધું આપેલું છે. તું કેમ આપીશ રાજભાગ? ગોરધનભાઈ, આ રાજભાગ ક્યાંથી આપવા માટે એક દાણું પણ નથી. અને તમને તો જાણો છો ને કે આ દુકાળમાં કેવી રીતે બધાના પાક બળી ગયા છે, તો પછી રાજભાગ ક્યાંથી આપું? ખોટું ના બોલ. મને ખબર છે કે તારા ખેતરમાં છે ને બહુ સારો પાક થયો છે. આ જુવાર અને બાજરો છે ને, એ તારા ખેતરમાં છાપરામાં છુપાવીને રાખેલા છે, અને ગામમાં તું છે ને ગરીબોની જેમ ગીતો ગાય છે, હું ગરીબ છું, અને શીરો રાંધીને ખાય છે ઘરે. હે તું? હા, એ આ વાત સાચી છે.
તું મને તો કહેતો તો કે તું ગરીબ છે. મારા હારા હું અહીં ભીખ માંગુ અને તું ઘરે શીરો અને પૂરી ખાઈ દાર કાઢીને. હે હરિયા, આ ગોરધનભાઈ બોલે તો હું સમજી શકું છું. એ તો રાજના માણસ છે, તો રાજભાગ માંગી શકે. પણ તું તો ભીખ માંગે છે, ભિખારી. તું મને ભિખારી કહે છે? તારી હિંમત કેવી રીતે થઈ? હા, તું જાણતો નથી હું કોણ છું દાર કાઢીને. બરાબર જાણું છું. જેની સાથે તું હોય છો ને એ કાં તો મરી જાય છે કાં તો ભાગી જાય છે ધાર કાઢીને. તું બકે છે તું? હા, બરાબર જાણું છું. પેલા પ્રતાપસિંહની પાછળ ફરતો હતો તો એ તો ગયા ઉપર. પછી આ બાપજીની પૂંછડી બનીને એની પાછળ ફરતો હતો તો ભગવાન જાણે એ બિચારા ક્યાં ગયા. હે ગોરધનભાઈ, હું તો તમને એવી કહું છું કે આ માણસની હારે ના રહેતા. તમને બંનેને કારકોટીમાં બંધ કરી દઈશ. કળ બાપુનો આદેશ છે, જે માણસ ગામમાં અશાંતિ ફેલાવે એને સીધો કારકોટીમાં બંધ કરી દેવું. બોલો ગોવર્ધનભાઈ, લઈ જાઓ એમને. ના ભાઈ, હમણાં રહેવા દો. પેલા મને છે ને રાજભાગની વાત કરવા દો. હા તો જગલા બોલ, આ તારા ખેતરમાં જે પાક છે એનો રાજભાગ આપવો છે કે પછી આ સૈનિકોને મોકલાવીને બધો પાક ઉપડાવી લો? ના, હું તમારા હાથ જોડું છું. હમણાં જ ગાડું ભરીને તમને મોકલાવી દઉં છું. ના જગલા, રાજભાગ આપવાની કોઈ જરૂર નથી. હવેથી આ ગામમાં રાજભાગ નહીં લેવાય, કારણ રાજભાગ લઈએ તો રાજના કારભારને ચલાવવો પડે. અને હવેથી હું કારભારીના કાર્યભારનો ત્યાગ કરું છું. બાપુ, આવું ના બોલો. આ રાજમાં તમારી જરૂર છે બાપુ. આ જોવો તો ખરી ગામમાં કેટલી ચોરી થાય છે. આ બધા લોકો છે ને ત્રાહીમામ પુકારે છે બાપુ. અમે બધા છે ને એ જ વાત કરતા હતા કે આ જે વધારાના સૈનિકો છે ને એને રાત્રે આપણે સીમમાં મોકલીએ અને ગામમાં ચોકી ફેરો કરાવી દઈએ. રાજભાગ જ નહીં હોય તો સૈનિકોનો નિભાવ ક્યાંથી થશે? હું તો કહું છું કે આ વધારાના જે સૈનિકો છે એમને પણ વિખેરી દો. રાજસંગ, દુર્ગેશ, તમે પણ આ રાજની સેવામાંથી મુક્ત છો. જો તમારે તમારા ખેતરનું કામ કરવું હોય તો તમે કરી શકો છો. બાકી આજથી આ રાજના કારભારની સેવા બંધ. બાપુ આ શું બોલ્યા? આ કળબા કાકા ના હોય ત્યાં સુધી રાજના કારભારની જવાબદારી તો તમારે નિભાવવી પડશે ને. આમ રાજ કેવી રીતે ચાલશે? બાપુ આમ મન ભાવે ત્યારે કારભાર છોડી ના દેવાય, હા, દાર કાઢીને. હા બાપુ, હરિયો છે ને સાચું કે છે. આ તમે અચાનક કારભાર છોડી દેશો ને તો અરાજકતા ફેલાશે ગામમાં. આપણી રૈયત છે ને કોના ભરોસે જીવશે બાપુ? હા બાપુ, આજ તો તમારા બધાની ભૂલ છે. બાપુ કેવી ભૂલ? મારા વગર કેમ ના જીવી શકાય? કેમ અરાજકતા ફેલાય? ત્યાં સુધી આપણે ચિંતા કરીને બલિદાન આપ્યા કરીશું. કેમ કે જેમ દરેક પરીક્ષા પછી પરિણામ આવે એમ ભક્તિને ટકાવવા માટે તમે કેટલા પણ બલિદાન આપો, એના પછી સેજ આમ તો ભગવાનનો આધાર કે અણસાર તો દેખાવો જોઈએ ને. આપણી શ્રદ્ધાને બળ મળે એવું કંઈક તો થવું જોઈએ કે નહીં? આ તમે શું કહો છો બાપુ? અમે તો દર વખતે દર મુસીબતમાં તમારી સામે જ જોઈએ છીએ ને. પછી હું જેની સામે જોઉં છું એ કેમ મારી સામે નથી જોતા? જો ને, હમણાં મેં જવાબદારીથી દૂર જવાની વાત કરી તો તમને બધાને એમ લાગ્યું કે તમારો આધાર છીનવાઈ જશે. તો મને પણ ભક્તિમાં આટલી પરીક્ષા આપ્યા પછી જો અણસાર ના દેખાતા હોય તો દુઃખ તો વ્યાપે જ ને. જો આટલા પરિશ્રમ કર્યા પછી, પ્રયાસ કર્યા પછી જો બધું વ્યર્થ જ જવાનું હોય તો પછી કાંઈ કરવું છે શું કામ? બાપુ, આ એક તો એવું છે જેણે તમને અંદરથી દુઃખી કર્યા છે. ના ગોરધન, હું દુઃખ, વ્યાધિ કે પરીક્ષાના ડરથી મેં છોડીને નથી જઈ રહ્યો. મુદ્દો અતિશય પરીક્ષા આપ્યા પછી, ભક્તિની આટલી નજીક ગયા પછી જો તમારાથી કંઈ છુપાવવામાં આવે અથવા તમારાથી સત્યને દૂર રાખવામાં આવે તો આહત થઈ જાય છે ગોરધન. હું આ ગામનો કારભારી બનીને ફરીશ તો લોકો મને સેવક નહીં પણ રાજા ગણશે અને સૌથી મોટી શક્તિમાન છે. બાપુ તમે રાજા જ છો. એ જ વસ્તુથી મારે દૂર જવું છે. જ્યારે કોઈ પણ મનુષ્ય પોતાને મોટી શક્તિ માનવા લાગે ને એ જ દિવસથી એના પતનની શરૂઆત થાય છે. પણ બાપુ આપણા ગામનું શું થશે?
આજ સુધી આપણું ગામ ભગવાનના ભરોસે ચાલતું જ આવ્યું છે અને આગળ પણ ચાલશે. અહીં મારા બાપુ નથી તો પણ આ ગામનું રાજ ચાલે જ છે. હું નહીં હોઉં તો પણ ચાલશે, ભગવાનને ભરોસે. આ ગંગાબા હજુ આવ્યા કેમ નહીં? હા, આપણા બધાથી પહેલા એમની પૂજા થઈ જાય છે ને આજે આરતીનું ટાણું થઈ ગયું તોય આવ્યા નથી. હા, આવી ગયા. આ ગંગાબાને શું થયું છે? કોઈની સાથે વાત ન કરી? કોઈ સામે જોયું પણ નહીં. એક વસ્તુ જોઈ તમે લોકોએ? જે આટલા વર્ષોમાં નથી થયું એવું આજે થયું છે. શું થયું? એમનો હાથ ખાલી છે. અરે હા, એવું ક્યારે નથી બન્યું કે રામસાગર લીધા વગર એ મંદિરમાં જાય. લાગે છે ભૂલી ગયા છે. એ જગલા, તું જગ દોડીને લઈ આવ ને. ના ના, મને વક્તુબાનો ડર લાગે છે. જે દિવસથી આદિરાજે એમને ઝેર પાયું છે ને, હું એની સામે નથી ગયો. ચતુર, તું જા ને, જટ લઈ આવ ને. એનબા તમે આજ લેવા જતા લાગો છો. જુઓ, હું લઈને આવી ગયો. હા ગંગાબા, તમને આજે આવતા મોડું થઈ ગયું એટલે બધી તૈયારી અમે કરી રાખી છે. તમે આરતી શરૂ કરો. હા ગંગાબા, તમારા મધુર કંઠથી અને આ રામસાગરના સૂરથી જ આખું ગામ જાગે છે. ક્ષમા કરજો પણ આજે હું ભજન નહીં ગાઉં. બેનબા શું થયું? અને હા, હું ક્યારે પણ ભજન નહીં ગાઉં. બેનબા શું? ના બેનબા ના, તમે આવું ના બોલો. તમારા ભજનથી તો અમારી સવાર થાય છે. અરે તમે ગાઓ છો તો અમને એવું લાગે છે કે સાક્ષાત ભગવાન અમારી સામે હોય. અરે મારા જેવા પાપીના પાપ ધોવાઈ જાય છે. તમારે તો ગાવું જ પડશે ગંગાબા. અને બેનબા જો તમે નહીં ગાવો ને તો આ મંદિરમાં આરતી નહીં થાય અને ઈશ્વર કોપાયમાન થાય. બેનબા હું કરું એ જ અજ્ઞાનતા. હું ભજન નહીં ગાઉં તો શું આરતી નહીં થાય? કોઈ એક ભક્તની હાજરી ના હોય તો શું ભક્તિ ના થઈ શકે? હા બેનબા, પણ આટલા વર્ષોથી આરતી અને ભજન તો તમે જ ગાઓ છો ને. તો હવે મારા વગર ભક્તિ કરવાની ટેવ પાડી. એમને નહીં ફાવે બેનબા. તે દિવસે પક્ષઘાતમાં મારો અવાજ ગયેલો. જો હજુ પણ મને એવું જ હોત તો શું કરત તમે? જો અચાનક મારો સ્વર બંધ થઈ જાય તો શું તમે ભક્તિ કરવાનું છોડી દેશો? હું નહીં હોઉં તો મારા વગર ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બંધ થઈ જશે. શું એવું છે? બેનબા, અમે તો તમારા પાછળ ચાલીને જ આ માર્ગ પર પહોંચવા નીકળ્યા છીએ. અમને ક્યાંય માર્ગ પર જવાની આવડત છે બેનબા? ગંગાબા, અમને આમ અડધે રસ્તે ના રજડાવો ગંગાબા. હા બેનબા, તમે જ અમને ભક્તિ કરતા શીખવ્યું છે. તમે આમ છોડીને ના જાઓ. ક્ષમા કરજો પણ તમને તમારી ભક્તિ અને રસ્તો બંને મળી જશે. બસ શોધવાનો પ્રયત્ન કરજો. વાત તો સાંભળો બેનબા, ગંગાબા, જાઓ નહીં. ગંગાબા, મોટી 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 જો વિચારોમાં લોહી કાઢ્યું ને, પણ જેવી રીતે તું ધસી આવીને હું ડરી જ ગઈ. તો શું કરું? મને ડર એટલો લાગે છે કે મારું હૃદય બંધ પડી જશે. ભાનુ, ડરાવ નહીં. હા, બોલ શું થયું છે? આ કહર સંગને શું થયું છે એ કે. શું થયું છે મારા કુંવરને? માં થઈને તને કઈ ખબર નથી? ગામમાં બધે ફફડાટ બેસી ગયો છે.
આ કહર સંગે બધા સૈનિકોને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. હવે કોઈ કર વસૂલી નહીં થાય. આ કડબાની ગેરહાજરીમાં એણે આ બધી રાજની જવાબદારી માથે લીધી હતી ને. એ તો દુકાળમાં કર નથી લીધું, એ તો યોગ્ય જ કર્યું ને. પણ એ કહે છે કે રાજકાજની કોઈ જવાબદારી નહીં સંભાળે. કોઈની રાવ ફરિયાદ ના તો એ સાંભળશે ના એનું નિરાકરણ આપશે. ના, આવું બને જ નહીં. તને આવું કોણે કીધું? અરે મારો કુંવર આવું બોલે જ નહીં. એ રૈયત માટે પોતાનો જીવ આપી દે એવો છે. મોટી, આ હું મારા સગા કાને સાંભળીને આવી છું. આ લક્ષણ સારા ન કહેવાય કહળના. આ શું થઈ રહ્યું છે? એક સાંધુને તેર તૂટે છે. માંડ ગંગા વહુ રામસાગરને મૂકીને ભક્તિથી દૂર થયા હતા. મને થયું કે સંસારનું ગાડું દોડવા લાગશે. તે કહળને શું સૂજ્યું? કહળ કોઈના પર રોષે ભરાયો હશે. બંને અંદરો અંદર લડી પડ્યા હોય એવું પણ બને. ના ના, એવું બને જ નહીં. આખું બ્રહ્માંડ એક તરફ હોય ને તોય બંને એકમેકનો સાથ છોડે એવા નથી. જગલા, એ જગલા, તારી જીભ બહુ ચાલે છે ને. તું મને શું કહેતો હતો? તારી સામે કોઈ આવે પતી જાય ધાર કાઢીને. તેને મેં ખોટું શું કીધું? ખોટું શું કીધું? આખા ગામના લોકો તને મારવા દોડેલા ત્યારે તું મારા અને મારા બા સાહેબને બચાવતો હતો. મને બચાવી લો ધાર કાઢીને. હા તો તમે બચાવ્યો મને? અરે હું સંતાતો મથાઈથી ભૂલકો તરસતો ભટકતો મેં મારો જીવ બચાવ્યો છે. અને તમે ને બા સાહેબ તો પેલા બાપજીની સેવા ચક્રીમાં લાગી ગયા હતા. હા, એ તો અમે બાપજીને કોઈ મહાન માણસ સમજતા હતા ધાર કાઢીને, એટલા માટે સેવા કરતા હતા. હમણાં કહ્યું એ મહાપુરુષ. તમારે ખાલી એટલું જ હતું કે એમને રાજી કરીને ફરીથી આ ગામમાં રાજ કરવું હતું. ભાગી ગયા ને તમારે મહાપુરુષ. હવે શું કરીશ? અત્યાર સુધી તો બાપજી માટે ભીખ માંગતો હતો, હવે બા સાહેબ માટે ભીખ માંગ. ભિખારી? મારે ભિખારી કીધું? આજે તો હું તને નહીં છોડું. હું આ દંડુ કાથી તારું માથું ફાડી નાખીશ. તું મારું માથું પાડીશ? હું મોટા માથાનો માણસ, હું મારું માથું પાડીશ? આધી રાતના ચાકર બાપજીના ભિખારી. હું ભિખારી? કહળ બાપુ આવ્યા છે, ગધેડાઓ શાંત થઈ જાવ. આ જુઓ બાપુ, આ તમારા રાજમાં શું ચાલે છે આ જુઓ તો ખરી. આ લોકો છે ને મન ફાવે એમ વર્તે છે. એક તો રાજમાં સૈનિક નથી અને આ લોકોને કાયદાનું ભાન નથી. અરે બાપુ, આ લોકોને કોણ છોડાવશે? આ લોકોને બાપુ તમે જ કંઈક સમજાવો. એ જ તો વાત છે ગોવર્ધન. ઈશ્વર જેવો ઈશ્વર પણ આપણને સંકેત આપીને કાંઈ ના સમજાવી શકતો હોય. આ તો માણસ છે, આ એકબીજાને શું સમજાવશે? ભક્તિની દરેક પરીક્ષા જ્યારે એડે જતી હોય ને ત્યારે માણસનો વિશ્વાસ એના સાચા પ્રયત્નનો ઉઠી જાય છે. અને પછી અંદર અંદર નફરત તો થવાની જ. પણ બાપુ, આ લોકોને કોણ છોડાવશે બાપુ? કોણ છોડાવશે બાપુ? તમે સાંભળો ગધેડા, છોડી દો તમે. છોડો. અરે પણ તમે પણ છોડો ને. મોટી, જે વાતથી તારે ડરવું જોઈએ એના બદલે તું ખુશ થાય છે. મારે કઈ વાતથી ડરવું જોઈએ? ભાનું કંઈક સમજાય એવું બોલ. મોટી, આ બધું ગંગા વહુએ શીખવેલું છે. ભક્તિને બાજુમાં મૂકી રામસાગરને ત્યાગી દીધો અને કહળે તો જાણે એનો સ્વભાવ જ બદલી દીધો. એની સૌથી ગમતી વસ્તુ નિર્દોષ લોકોની સેવા એ ત્યાગી દીધી. ભાનુ, મને કાંઈ જ નથી સમજાતું. તું સમજાય એવું બોલ. મોટી, તું સાવ ભોળી છે. થોડુંક વિચાર કર. કોઈ પોતાની સૌથી પ્રિય વસ્તુ ક્યારે ત્યાગે? જ્યારે સંન્યાસ લે ત્યારે. હા, હવે તું સમજી મોટી. આ બંને અંદરો અંદર કઈ યોજના બનાવી રહ્યા છે અને તું બાળકોની કિલકારીઓ સાંભળવાની આશા લઈને બેઠી છે. આ બંને એક દિવસ ચીપ્પીઓ ખખડાવતા તારા ઘરની સામે આવીને ઊભા રહેશે અને કહે છે, મૈયા ભિક્ષામ દેહી.